સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને ધોળા દિવસે તારા બતાવી દેનાર અધિકારીએ આ વખતે એવું કૌભાંડ ઝડપ્યું છે કે સફેદ કોલરમાં કાળા કામ કરતા ખનીજ માફિયાનો પર્દાફાશ થયો છે। ગેરકાયદેસર ખનનને કાયદેસર બતાવવાની કળા હતી આ માફિયામાં અને આ સારી રીતે જાણી ગયા અધિકારી અને તેમની આ કળાને જાહેર કરી દીધી છે ચોટીલાના પ્રાંત અધિકારીએ। શું હતો આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। એક સમય હતો કે સુરેન્દ્રનગરમાં કુદરતી સંપત્તિની ભરમાર હતી અને આજે સુરેન્દ્રનગરને ખનીજ માફિયાઓએ તહેસ નહેસ કરી નાખ્યું છે અને કંઈ જ બાકી નથી રહેવા દીધું। સુરેન્દ્રનગરમાં કોલસો, બ્લેક ટ્રેપ, રેતીનું ખનન સતત થતું રહે છે અને રસ્તા પરથી ડમ્પરોના ડમ્પરો નીકળતા રહે છે, પરંતુ એવા કોઈ ખાતાઓ અને આ ખાતાઓના અધિકારીઓમાં એવી તાકાત નથી કે આ ખનીજ માફિયાઓના ડમ્પરને રોકી શકે। છેલ્લા લાંબા સમયથી એક અધિકારી આ ખનીજ માફિયાઓને દિવસે તારા બતાવી રહ્યા છે, કારણ કે સતત ખનીજ માફિયાઓને ત્યાં દરોડા થઈ રહ્યા છે। હાલ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે સતત દરોડાના કારણે કાળા બજારમાં કોલસાના ભાવ 5 ગણા વધી ગયા છે અને જેનો ફાયદો હવે સફેદ કોલરવાળા લોકો લઈ રહ્યા છે। હાલ ચોમાસાની સિઝન જે ખનીજ માફિયાઓ માટે ઓફ સિઝન કહેવાય છે, કારણ કે કૂવા કરીને ખનીજ કાઢવામાં આવે છે, તેમાં પાણી ભરાઈ જાય છે, સાથે ચોટીલાના પ્રાંત અધિકારીની બાજ નજર પણ રહે છે, જેથી બહુ ચાલાકીથી ખનીજ માફિયાઓ છે તે ખનીજ ચોરી કરી રહ્યા છે, જેનો પર્દાફાશ આજે ચોટીલાના પ્રાંત અધિકારી HT મકવાણા દ્વારા કરવામાં આવ્યો છે અને આ વખતે તેમની રડારમાં આવ્યા છે કોલસાની ઓપન કટિંગની લીઝ ધરાવતા વિઠ્ઠલ જાગા અલગોતર। વર્ષ 2011થી લીઝને મંજૂરી આપવામાં આવી હતી, હવે જેમાં કોલસો જ રહ્યો નથી તેમ છતાં રોયલ્ટી પાસ ઇસ્યુ થાય છે। તેમની લીઝવાળી જગ્યામાં પાણી ભરાયેલું છે અને કોલસો જ ન હોવા છતાં કેવી રીતે આ ગેરકાયદેસર કોલસાને કાયદેસર કરી દેવામાં આવતા હતા, સાંભળો ચોટીલાના પ્રાંત અધિકારી HT મકવાણાને। થાનગઢ તાલુકાના જાંબાળી વિસ્તારની અંદર સર્વે નંબર 151ની અંદર આવેલ લીજ છે કાર્બોસેલની। એ લીજની અંદર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા રાત્રે પણ તપાસણી કરવામાં આવેલી હતી અને જે બાકીની તપાસણી હતી એ આજે પૂર્ણ કરવામાં આવેલી છે। આ લીજના લીજ હોલ્ડર છે વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર અને આ લીજની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરરીતિઓ સામે આવેલી છે, જેમાં લીજની હદ નિશાનથી માંડી અને કોઈ પણ પ્રકારના જે નિયમો હોય છે એ નિયમોનું કોઈ પાલન કરવામાં આવતું નથી। સાથે સાથે અત્યારે 1.5 મહિનાથી જે ઓપન કાસ્ટિંગ જે ખનન કરવાનું હોય છે એમાં પાણી ભરાઈ ગયેલું છે, છતાંય પણ કાર્બોસેલનો જથ્થો છે એ જથ્થો અંદર લીજની અંદર મળી આવેલો છે અને સાથે સાથે બાજુમાં લીજની બાજુની અંદર જ 37 છે ઝૂંપડાઓ પણ આવેલા હતા અને તેની અંદર મજૂરો પણ મોટા પ્રમાણની અંદર રાખવામાં આવે છે અને આ મજૂરો છે એ બાજુના જે સરકારી સર્વે નંબર આવેલા છે ત્યાંથી કાર્બોસેલનો જથ્થો છે એ ગેરકાયદેસર રૂપે ખનન કરી અને આ લીજની અંદર લાવી અને એને રોયલ્ટી પાસ ઇસ્યુ થાય છે। અને અત્યારે અમારી જે તપાસની અંદર ખાસ એ જ છે કે અત્યાર સુધી 2011થી આ લીજ છે, તો આ લીજની અંદર જે પણ કાંઈ કાર્બોસેલનો રિઝર્વ જથ્થો હતો એ તમામે તમામ જથ્થો સમાપ્ત થઈ ગયેલો છે, છતાં પણ આ કાર્બોસેલનો જથ્થો ક્યાંથી આવે છે, કેવી રીતે, એ પણ તપાસણી અમારી ટીમ દ્વારા કરવામાં આવી રહેલી છે। અને આ બધી ક્ષતિઓ ગેરરીતિઓ ધ્યાનમાં રાખી અને જે લીજનો પ્લાન્ટ છે એ પ્લાન્ટની અંદર જે આવેલી મશીનરી છે, જેમાં ક્રશર પ્લાન્ટ છે, ચારણો છે, બાકીની બીજી સાઈડ ક્રશર પ્લાન્ટો આવેલા છે, ચારણા છે અને 400 મેટ્રિક ટનનો જે જથ્થો છે કાર્બોસેલનો એ જથ્થો આમ મળીને કુલ 80 લાખનો જથ્થો છે એ જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ લીઝ 2011માં મંજૂર કરવામાં આવી હતી, જો કે આ લીઝમાં કોલસો જ બચ્યો નથી, છતાં પણ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે। પ્રાંત અધિકારીની તપાસમાં સામે આવ્યું છે કે રાત્રિના સમયમાં આસપાસના વિસ્તારમાંથી કોલસો કાઢીને પોતાની લીઝ પર લાવીને રાખી દેવામાં આવતા હતા અને તેના રોયલ્ટી પાસ ઇસ્યુ પણ થતા હતા। ઓપન કટિંગ માટે તેમને 2 હેક્ટર 2 ગુઠાની લીઝ હતી, જો કે તેમણે અન્ય 7 હેક્ટર સરકારી જમીનનો ઉપયોગ કર્યો છે।
જેથી લીઝ રદ કરવા અને લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ લીઝમાંથી પાણી ખાલી કરવા માટેની નોટિસ પણ આપવામાં આવી છે, જેથી આ લીઝમાંથી કોલસો કેટલો કાઢવામાં આવ્યો છે અને કેટલી રોયલ્ટી ઇસ્યુ કરી છે તેની ચકાસણી કરવામાં આવશે. વિઠ્ઠલ જાગા અલગોતર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમની લીઝની આસપાસ મજૂરોને રહેવા માટેની ઝૂંપડપટ્ટી પણ મળી આવી છે અને જેમના દ્વારા આસપાસના વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની વાત પણ મળી રહી છે. અહીંયા સૌથી મોટો સવાલ એ થાય કે સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કોલસાને કાયદેસર કરવા માટે રોયલ્ટી પાસના કૌભાંડની ચર્ચા તો અનેકવાર સામે આવી હતી, પણ આવી કાર્યવાહી જોવા નથી મળી. ત્યારે સવાલ એ થાય કે સુરેન્દ્રનગરમાં જેટલી પણ કોલસાની લીઝ છે તેમાં મોટાભાગની લીઝમાં હવે કોલસો રહ્યો જ નથી, તો પછી ખાણ ખનીજ વિભાગ શેના આધારે રોયલ્ટી પાસ ઇસ્યુ કરતી હશે? શું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ક્યારેય જોવા માટે જાય છે ખરી કે જેટલી લીઝને મંજૂરી મળી છે તેમાં કોલસો છે કે નથી? આ સ્ટોરી અંગે તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય લખજો. વધુ સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ